હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી લસુની પાલક બનાવીશું. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. તેને આપણે ઉકળતા પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી બાફી લઈશું. પાલક બફાઈ જાય એટલે આપણે તેમાં એડ કરવા માટે મસાલો તૈયાર કરીશું. 1/4 કપ સિંગના દાણા, 3 ચમચી આપણે તલ એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી તેની પ્યુરી બનાવી લઈશું. હવે આપણે પાલકનો વઘાર કરીશું. 3 ચમચી તેલમાં આ રીતે નાના ટુકડા સમારેલા લસણ, ડુંગળી એડ કરી સોતે કરી લઈશું. ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી અને સોતે કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બાફેલી પાલક એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જે પ્યુરી આપણે બનાવી છે તે આપણે 3 ચમચી એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે પાણી આપણે એડ કર્યું છે તે બધું જ પાણી ખર્ચાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. મીઠું એડ કરી દઈશું અને ઉપર આ રીતે લસણ અને મરચાંથી વઘાર કરી